આપણે જેના વિશે વાત કરવાના છે કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રના સમતલમાં જ રાખેલ વિદ્યુત પ્રવાહ ધારિત લંબચોરસ ગૂંચળા પર લાગતા ટોર્કનું સમીકરણ મેળવવું. તો અહીંયા આકૃતિમાં જે બતાવ્યું છે તે કે બે ચુંબક N અને S બે મોટા ચુંબકોના ધ્રુવો વચ્ચે એક ABCD એક ચોરસ આકારનું વાહકતાનું ગૂંચળું મૂકેલું છે. અહીંયા ગૂંચળાના ABCD માં આ જે વચ્ચેની જે અક્ષ તૂટક રેખાથી દર્શાવી છે તે ભ્રમણાક્ષ છે આ ગૂંચળાની, અને અહીંયા ABCD માં અહીંયા બે બ્રશ રાખેલા છે અને એની સાથે જે કનેક્શન છે તે બેટરીનું કનેક્શન આપેલું છે. આ જે દિશા બતાવે છે વિદ્યુત પ્રવાહની દિશા, જે અહીંયાથી ધનથી આ તરફ થઈને A પાસે થઈને B C D અને ફરીથી અહીંયા ઋણ છેડા આગળ આવે છે તે વિદ્યુત પ્રવાહની દિશા થઈ. અને બીજું કે અહીંયા જે બતાવેલી છે નીચે એરો કરીને જે કે અહીંયા જે ભ્રમણાક્ષમાં જે ટોર્ક ઉત્પન્ન થાય છે, અહીંયા ટોર્ક પર અહીંયા જે નીચે આ ચુંબકીય ક્ષેત્રની B ની દિશા બતાવેલી છે અને આ વિદ્યુત પ્રવાહની દિશા બતાવેલી છે. બીજું એક બતાવેલું છે કે અહીંયા જે ચુંબક મૂકેલા છે એની લંબાઈ છે તે B જેટલી છે, અને અહીંયા જે આ વાહક તારનું જે ગૂંચળું મૂકેલું છે એની લંબાઈની એટલે કે એની પહોળાઈની વાત કરીએ તો A જેટલું એની પહોળાઈ છે, જે આપણે અહીંયા બતાવેલી છે, અને ત્રુટક રેખાથી જે બતાવેલી છે તે ભ્રમણાક્ષ બતાવેલી છે. તો હવે આપણે જે વાત કરવાની છે કે આ જે ગૂંચળું મૂકેલું છે ABCD તે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રના સમતલમાં જ રાખેલ છે, જે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળા પર આપણે ટોર્કનું સમીકરણ મેળવવાનું છે. તો આપણે પહેલા વાત કરીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક લંબચોરસ ગૂંચળું ABCD નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. આ ગૂંચળું જે ચોરસ આકારનું છે એની ચાર બાજુ છે AB, BC, CD અને DA. તો હવે પહેલા આપણે વાત કરીએ કે અહીં મૂકેલા બે ચુંબકોની લંબાઈ B જેટલી, જ્યારે ગૂંચળાની પહોળાઈ એ A જેટલી છે. એટલે કે આપણે જો ગૂંચળાના ક્ષેત્રફળની વાત કરીએ તો ગૂંચળાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ એટલે જો આમ વાત કરીએ એટલે કે આ જેટલી ચુંબકની લંબાઈ હોવાની એટલી જ ગૂંચળાની હોવાની, અને પહોળાઈની વાત કરીએ ગૂંચળાની તો A જેટલી છે, એટલે AB લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે AB જેટલું થશે. જો આપણે ક્ષેત્રફળની વાત કરીએ તો એ ગૂંચળાનું ક્ષેત્રફળ AB જેટલું થશે. હવે બીજી વાત કરીએ કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર લાગુ પડેલું છે, હવે માનો કે જ્યારે આમાં આપણે પ્રવાહ પસાર કરીએ એટલે કે પ્રવાહ આપવાનું શરૂ કરીએ આ ગૂંચળાને, તો આપણે જેવો પ્રવાહ આપશું એવું એક તો પ્રવાહનું તો વહન થશે જ, પણ અહીંયા જે N અને S ચુંબક મૂકેલા છે એના કારણે ચુંબકીય ક્ષેત્ર લાગશે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તે એટલે ચુંબકીય બળ લાગવાનું. તો પહેલા આપણે એની વાત કરી દઈએ કે AB બાજુ એટલે કે આ બાજુ, CD બાજુ, BC બાજુ અને AD બાજુ કેટલું ચુંબકીય બળ લાગશે એ વાત કરીએ. પણ અહીંયા ચારે બાજુનું અલગ અલગ મેળવવું નહીં પડે, કારણ કે જેટલું AB બાજુ ઉપર લાગે એટલું CD ઉપર લાગશે બળ, અને જેટલું AD બાજુ ઉપર બળ લાગે એટલું BC ઉપર લાગશે. તો પહેલા વાત કરીએ કે બાજુ BC અને AD પર, બાજુ BC અને AD પર લાગતું ચુંબકીય બળ એ જો આપણે F1 જેટલું કહીએ તો F1 = IA, એટલે કે I એની જે લંબાઈ જેટલી છે તે અત્યારે AD અને BC ની વાત કરતા હોય તો એની જે છે પહોળાઈ તે A જેટલી, એટલે કે IA ક્રોસ B, એટલે કે જે ક્ષેત્ર લાગે છે ચુંબકીય ક્ષેત્ર તે. હવે અહીંયા IA સાઇન આપણે ક્રોસ સાઇન દૂર કરીએ તો IAB sin θ. હવે અહીંયા
ક્ષેત્ર એટલે કે જે ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર બી પ્રવર્તે છે તે અને એ વચ્ચેનો જે ખૂણો છે એટલે કે એકબીજાને સમાંતર છે, એકબીજાને સમાંતર હોવાના કારણે જે અહીંયા ખૂણો બને તે 0. એટલે વાત કરીએ તો IAB sin 0. હવે sin 0 હોવાનું કારણ એ આપણે કહેશું કે ક્ષેત્ર સાથે સમાંતરમાં હોવાથી, હવે ક્ષેત્ર સાથે સમાંતરમાં હોવાથી IAB sin 0 = 0. એનો અર્થ એ થયો કે આપણે જે BC અને AD બાજુ પર લાગતું ચુંબકીય બળ છે તે શૂન્ય. એનું કારણ એ છે કે ચુંબકીય બળ લાગવાનું કારણ એ છે કે જે અહીંયા ક્ષેત્ર આ જે B છે તેની દિશા અને આ એ બંને સમાંતર એકબીજાની હોવાથી બંને વચ્ચેનો જે ખૂણો બને તે શૂન્ય, અને ખૂણો શૂન્ય એટલે કે એની વચ્ચે લાગતું sin 0 = 0. એટલે કે AD અને BC વચ્ચે લાગતું જે AD અને BC વચ્ચે જે બળ લાગે છે તે 0. હવે આપણે વાત કરીએ AB બાજુ ઉપર કેટલું બળ લાગશે તે, કે બાજુ AB પર લાગતું બળ એને આપણે કહીશું F2 = જે સૂત્ર છે તે IL વાળું, જે IL ક્રોસ B. હવે અહીંયા લંબાઈ જે છે તે I, આની જે લંબાઈ જે આપણે વાત કરીએ તો B જેટલી છે, ક્રોસ B. ક્રોસ સાઇન આપણે દૂર કરીએ તો I સ્મોલ b કેપિટલ B sin થીટા. અને હવે જો અહીંયા ક્ષેત્ર એટલે કે B જે ક્ષેત્રની દિશા છે તે અને આ B વચ્ચેનો જે ખૂણો છે અહીંયા એક્ઝેક્ટ 90 નો ખૂણો બને એટલે કે sin 90. તો I સ્મોલ b કેપિટલ B sin 90 = 1. તો એનો અર્થ કે આપણને અહીંયા જે બળ મળશે F2 તે કેપિટલ I સ્મોલ b કેપિટલ B જેટલું. એનો અર્થ કે બાજુ AB પર લાગતું બળ F2 = I સ્મોલ b કેપિટલ B. હવે ત્યારબાદ CD પર લાગતું બળ, તો બાજુ CD પર લાગતું બળ તેને આપણે જો F3 કહીએ તો F3 = જે આપણું સૂત્ર પહેલા બળનું છે તે IL ક્રોસ B. હવે અહીંયા પણ આની જે લંબાઈ છે તે આપણે સ્મોલ b જેટલી રહેવાની, તો IB ઇન્ટુ કેપિટલ B. હવે ક્રોસ સાઇન દૂર કરીએ એટલે sin થીટા. અને હવે અહીંયા આ સ્મોલ b એટલે કે લંબાઈ અને B વચ્ચેનો ખૂણો અહીંયા પણ 90 બને એટલે કે sin 90. તો I સ્મોલ b કેપિટલ B sin 90 = 1. તો આ જે મળ્યું આપણને F3 એટલે કે બાજુ CD પર લાગતું બળ. જેટલું અહીંયા AB બાજુ પર બળ લાગે છે એટલું CD પર બળ લાગે. એના કારણે જે અહીંયા ભ્રમણાક્ષ છે એના કારણે, એટલે કે માનો કે અહીંયા જે AB પર બળ લાગે છે, જો એના દિશાની આપણે વાત કરી દઈએ પહેલા, તો જો AB પર લાગતું બળ એ અહીંયા પૃષ્ઠથી અંદરની તરફ એટલે કે આ તરફ બળ લાગે એટલે સમઘડી દિશામાં, તો અહીંયા જે આપણે લખશું કે લાગતું બળ સમઘડી દિશામાં. આપણે વાત કરી છે AB ની. એ જ રીતના CD માં આ તરફ બળ લાગશે એટલે કે પૃષ્ઠથી બહાર આવતી દિશામાં. એટલે અહીંયા આપણે એવું લખશું કે લાગતું બળ એ વિષમઘડી દિશામાં એમ પણ લખી શકાય, અથવા તો પૃષ્ઠથી બહાર આવતી દિશામાં. તો અહીંયા આપણે એક વસ્તુ એ જોઈ શકીએ કે અહીંયા બળ છે તે સમાન મૂલ્યનું છે, F2 અને F3 એ સમાન મૂલ્યનું છે, પણ અહીંયા દિશાની વાત કરીએ તો એકબીજાથી વિરુદ્ધ થઈ જાય. AB માં છે તે સમઘડી દિશામાં, CD માં છે તે વિષમઘડી અથવા તો પૃષ્ઠથી બહાર આવતી દિશામાં. એનો અર્થ થાય કે જે બળ સમાન મૂલ્યના પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી જે લાગતું કુલ બળ છે એ તો શૂન્ય છે. પણ અહીંયા જે છે તે બળ યુગ્મ એટલે કે બળ યુગ્મના કારણે અહીંયા ટોર્ક ઉત્પન્ન થાય અહીંયા કેન્દ્ર પર, એટલે કે અક્ષ પર ટોર્ક ઉત્પન્ન થાય. એ ટોર્કના કારણે આ જે ગૂંચળું છે એ ફરે છે, એટલે કે ભ્રમણાક્ષને અનુલક્ષીને ફરે છે. તો આપણે એક વાત અહીંયા કરી શકીએ કે અહીંયા જે બળ આપણને મળ્યા છે તે F1 તે આપણને શૂન્ય મળ્યું છે, F2 I સ્મોલ b કેપિટલ B અને F3 એ I સ્મોલ b કેપિટલ B એ પણ સમાન મળ્યા છે. હવે વાત અહીં લાગતા બળો
સમાન મૂલ્યના તેમજ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી કુલ બળ શૂન્ય છે, પરંતુ અહીં બે બળો F2 અને F3 ના કારણે બળ યુગ્મ રચાય છે જે ટોર્ક ઉત્પન્ન કરે છે, અને એ જો આપણે ટોર્ક ની વાત કરીએ તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ τ1 પ્લસ τ2, એટલે કે આ F2 ના કારણે આ F3 ના કારણે. હવે જે ઉત્પન્ન થતું ટોર્ક ની વાત કરીએ તો અહીંયા માનો કે આ ગૂંચળાની આ ભ્રમણાક્ષ છે, અહીંયાથી અહીંયા સુધીનું અંતર a છે, તો અહીંયાથી અડધું અંતર તે a/2 જેટલું થશે, અહીંયાથી a/2 જેટલું, એટલે કે અહીંયા જે આકૃતિ આ b માં દર્શાવ્યું છે એ પ્રમાણે. તો F2 કૌંસમાં a/2 પ્લસ F3 કૌંસમાં a/2. હવે F2 અને F3 ના મૂલ્ય જે મળ્યા છે તે કેપિટલ I સ્મોલ b કેપિટલ B અપોન a/2 પ્લસ કેપિટલ I સ્મોલ b કેપિટલ B અપોન a/2. તો હવે અહીંયા a/2 પ્લસ a/2 એટલે આપણે અહીંયા કરી શકીએ કે જે આપણને ટોર્ક મળશે તે I કેપિટલ B અને સ્મોલ b કેપિટલ B a/2 પ્લસ a/2 ઇઝ ઇક્વલ ટુ આપણને જે મળશે તે I a સ્મોલ b કેપિટલ B. આ જે આપણને મળ્યું તે જે ઉત્પન્ન થતું ટોર્ક છે તે મળ્યું આપણને. અહીંયા જે ઉત્પન્ન થતું ટોર્ક છે તે આપણને મળ્યું, એટલે કે આ જે મળ્યું એ ટોર્કનું સમીકરણ મળ્યું. એનો અર્થ એ કે જ્યારે F2 અને F3 ના કારણે, એટલે કે આ બે બળ યુગ્મના કારણે જે ટોર્ક રચાય છે, એટલે કે ટોર્ક ઉત્પન્ન થાય છે, એ ટોર્કનું મૂલ્ય τ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ I સ્મોલ a સ્મોલ b ઇન્ટુ b. અથવા તો જો આને બીજા અર્થમાં લખવું હોય તો આપણે અહીંયા વાત કરી હતી કે અહીંયા જે સ્મોલ a અને b, હવે સ્મોલ a અહીંયા પહોળાઈ છે અને કેપિટલ b અહીંયા લંબાઈ છે, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એ ક્ષેત્રફળ છે. તો ત્યાં જો આપણે કેપિટલ a પણ મૂકીએ તો જે સૂત્ર આ રીતના પણ થઈ શકે, કેપિટલ I કેપિટલ a b, જે થઈ ગયું ટોર્કનું સૂત્ર, એટલે કે ઉત્પન્ન થતા ટોર્કનું સૂત્ર. હવે વાત કરીએ કે આ તો આપણે કોઈ એક સ્થિર સ્થિતિમાં હોય, એટલે કે ગૂંચળું કોઈ એક સ્થિર સ્થિતિમાં હોય એ પરિસ્થિતિમાં આપણે વાત કરી દીધી. એ પરિસ્થિતિ એટલે કે અહીંયા કોઈ ખૂણો બનતો ન હોય એ રીતના આપણે ધારીને લઈ લીધું. પણ માનો કે જ્યારે ગૂંચળું ભ્રમણ કરવાની શરૂઆત કરે, થોડું પણ ભ્રમણ કરે, એટલે કોઈ પણ પ્રકારનો, એટલે કે અહીંયા થોડોક જે ખૂણો તો રચાવવાનો છે. જો વાત કરીએ તો માનો કે અહીંયા જો આ a/2 જેટલું અંતર, અહીંયા આ a/2 જેટલું અંતર, તો અહીંયા જે છે આ m તે આ દિશામાં, એનો અર્થ કે અહીંયા ખૂણો રચાય, જે છે એ ખૂણો રચાય. તો એ ખૂણાનું મૂલ્ય જેમ જેમ બદલતું જાય, તો એ ખૂણાનું મૂલ્ય જેમ જેમ બદલતું થાય એમ ટોર્ક ઉપર શી અસર થાય એની વાત કરીએ આપણે. થતું ટોર્ક ઇઝ ઇક્વલ ટુ τ1 પ્લસ τ2. τ1 ઇઝ ઇક્વલ ટુ F2 a/2 પ્લસ F3 a/2. હવે F2 અને F3 ની જે કિંમત હતી તે આપણે મૂકીએ તો I સ્મોલ b કેપિટલ B a/2 પ્લસ કેપિટલ I સ્મોલ b કેપિટલ B a/2. પણ હવે જો અહીંયા કંઈક ખૂણો રચાય a/2 જે છે તે, અને જે I B અને કેપિટલ વચ્ચેનો જે ખૂણો રચાય એની વાત કરીએ તો કેપિટલ I સ્મોલ b a b, કારણ કે a/2 નો આપણે પ્લસ કરીએ તો આપણને આ ટોર્ક મળ્યું. હવે જો અહીંયા ક્ષેત્રફળ, એટલે કે લંબાઈ અને પહોળાઈનો એ ગુણાકાર છે, તો ત્યાં આપણે ક્ષેત્રફળ મૂકીએ તો કેપિટલ I કેપિટલ A B ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે જે કંઈક ખૂણો બનતો હોય એનો અર્થ એ કે IA ક્રોસ B, અને જો અહીંયા ક્રોસ સાઇન આપણે દૂર કરીએ તો IAB sin થીટા. એનો અર્થ એવો કે જેમ જેમ આ ખૂણાનું મૂલ્ય બદલાય તેમ અહીંયા ટોર્કનું મૂલ્ય બદલાય, એટલે કે અહીંયા ખૂણાનું મૂલ્ય ટોર્ક ઉપર આધાર રાખે.
પણ એ જો ટોર્કનું મૂલ્ય એટલે કે અહીંયા જેમ હમણાં વાત કરી હતી કે અહીંયા એ ડી અને બીસી વચ્ચેના ખૂણાની વાત કરી હતી, એમ આપણે એ બી અને સીડી વચ્ચેના ખૂણાની વાત કરી. તો જેમ જેમ સાઇન થીટાનું મૂલ્ય બદલતું જાય તેમ તેમ ટોર્કનું મૂલ્ય બદલતું જાય. હવે બીજું એ કે માનો કે આ તો આપણે એક આટા માટે વાત કરી, જો આવા n આટા હોય તો ઉત્પન્ન થતું ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ આ જે આઈ એ છે ત્યાં આપણે n વડે ગુણાકાર કરી દઈએ, જ્યાં n એટલે આટાની સંખ્યા, તો આપણને જે ઉત્પન્ન થતું ટોર્ક છે તે NIA ક્રોસ b, જ્યાં આપણે લખી શકીએ કે જ્યાં કેપિટલ N એ આટાની સંખ્યા છે, એટલે ગૂંચળામાં કેટલા આટા છે એની ઉપર આધાર રાખે, એટલે કે ટોર્કનું જેમ જેમ આટાની સંખ્યા તમે વધારો એમ ટોર્કનું મૂલ્ય વધતું જાય, કારણ કે અહીંયા ગુણાકારમાં છે. હવે NIA ટોર્ક, અહીંયા NIA છે જેમ આપણે આટાની સંખ્યા લીધી છે તેમ જેમ અહીંયા આ n એ આટાની સંખ્યા IA, તો NIA ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એને આપણે m કહી શકીએ, એટલે m ક્રોસ b અને ક્રોસ સાઇન દૂર કરીએ તો mb sin થીટા ઇઝ ઇક્વલ ટુ ટાઉ, જ્યાં આપણે લખી શકીએ કે જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m ઇઝ ઇક્વલ ટુ NIA, જ્યાં આપણે જોયું હતું કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m ઇઝ ઇક્વલ ટુ IA થાય, પણ આટાની સંખ્યા હોય એના વડે ગુણો તો NIA, એનો અર્થ એ કે ટોર્ક NIA ની જગ્યાએ આપણે m મૂકીએ તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ m ક્રોસ b, અને સાઇન તમે દૂર કરો તો mb sin થીટા. આ જે છે તે ઉદ્ભવતા ટોર્કનું સૂત્ર. ઉદ્ભવતા ટોર્કનું સૂત્ર એટલે કે જેમ જેમ ગૂંચળું પરિભ્રમણ કરવાની શરૂઆત કરે તો જેમ જેમ પરિભ્રમણ કરશે તેમ તેમ અહીંયા ખૂણામાં ફેરફાર થાય, એટલે કે થીટામાં ફેરફાર થાય, એમ ઉદ્ભવતા ટોર્કમાં પણ ફેરફાર થાય. તો આ થઈ ગયું ટોર્કનું સમીકરણ. હમણાં જે આપણે આગળ જોયું હતું કે નિયમિત ચુંબકીય ક્ષેત્રના સમતલમાં જ રાખેલ વિદ્યુત પ્રવાહ ધારિત લંબચોરસ ગૂંચળા પર લાગતા ટોર્કનું સમીકરણ, અને એ ટોર્કનું સમીકરણમાં જેમ જેમ થીટામાં ફેરફાર થાય કઈ રીતના ફેરફાર થાય એ આપણે જોયું. ટાઉ ઇઝ ઇક્વલ ટુ m ક્રોસ b, જ્યાં m એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, m ઇઝ ઇક્વલ ટુ NIA ક્રોસ b, અને જો તમે સાઇન દૂર કરો તો NIAB sin થીટા અથવા તો MB sin થીટા. તો આ વાત કરીએ આપણે ટોર્કની. આ ખાસ કરીને જે ટોર્કનું આપણે જે સૂત્ર તાર્યું, આજે આપણે 10મા ધોરણમાં પણ તમારે આજે વાત કરીએ તો વિદ્યુતીય મોટર, એમાં તમે ખાલી એક સિદ્ધાંત જ ભણેલા હતા કે કઈ રીતના કાર્ય કરે છે તે. હવે આપણે આમાં એ જોયું કે સિદ્ધાંતો જોયા બાદ હવે આપણે આમાં એ જોયું કે કઈ રીતના ટોર્ક ઉદ્ભવે છે. ત્યારે આપણે એ જોતા કે ચુંબકીય બળ લાગવાના કારણે AB બાજુ છે તે CD ની જગ્યાએ આવે, CD છે તે AB ની જગ્યાએ એમ ફેરા કરે સતત, પણ કઈ રીતના ફરે છે, કઈ રીતના ટોર્ક લાગે છે, ભ્રમણાક્ષને અનુલક્ષીને કઈ રીતના ટોર્ક લાગે છે, અને એ ટોર્કના જ કારણે એ ભ્રમણ કરે છે, તો એ આપણે જોયું.